આગળ વાત કરીએ તો સેન્ટ્રલ જીએસટી દ્વારા જીએસટી ચોરી અંગે તપાસના મામલે જીએસટી વિભાગ દ્વારા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી છે। બોગસ કંપની અને બિલિંગ મામલે ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ જગ્યા પર દરોડા પાડ્યા છે। બોગસ કંપની અને બિલિંગ મામલે ધારાસભ્યના પુત્ર અને ભત્રીજાની પૂછપરછ હાથ ધરાઈ છે। આર્યન એસોસિએટના પ્રોપ્રાઇટર અજય ભગવાનભાઈ બારડની પૂછપરછ કરવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચે 5 લોકોની ધરપકડ કરી છે। મહેશ લાંગા, અબ્દુલ હાફિક, અબ્દુલ કાદરી, એજાઝ માલદાર અને દેવરાણીની ધરપકડ કરી છે। ડીએ એન્ટરપ્રાઇઝના પ્રોપ્રાઇટર મનોજ લાંગાની પણ ધરપકડ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 50 જેટલા લોકોને નોટિસ પણ આપવામાં આવી છે। ધ્રુવી નામની ખોટી કંપની બનાવી અલગ અલગ પેઢીઓને બિલ આપવામાં આવ્યા હતા। ધ્રુવી કંપનીના મુખ્ય સંચાલક દેવરાણીની ધરપકડ કરી છે। ધ્રુવી એન્ટરપ્રાઇઝ કંપની 2022માં ખોટા દસ્તાવેજ પર બનાવવામાં આવી હતી। ધ્રુવી એન્ટરપ્રાઇઝમાં 2.5 વર્ષમાં કરોડના ટ્રાન્ઝેક્શન થયા છે। ધ્રુવી એન્ટરપ્રાઇઝમાં અન્ય 6 જેટલી કંપનીઓના 8 કરોડના ટ્રાન્ઝેક્શન સામે આવ્યા છે। ધ્રુવી જેવી અન્ય બોગસ કંપનીઓની પણ તપાસ શરૂ કરવામાં આવશે। સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી આપણી સાથે જોડાયા છે। વિરેન્દ્ર, બોગસ કંપનીઓને લઈને જે મામલો સામે આવ્યો છે, શું જાણકારી? બિલકુલ હિના કે જે આ જીએસટી કૌભાંડ હતું તેની ફેબ્રુઆરી 2023થી તે 24 સુધીની અંદર આચરવામાં આવ્યું છે। આજે જીએસટી કૌભાંડ જે આચરવામાં આવ્યું તેને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અંદર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગઈકાલના રોજ 14 જેટલી જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા। તેની અંદર ખૂબ જ મોટી માત્રામાં જે ડોક્યુમેન્ટ હોય કે બોગસ બિલિંગ હોય તેની માહિતી તો મળી આવી હતી, પરંતુ તેની સાથે સાથે દસ્તાવેજો પણ જે ડોક્યુમેન્ટ હતા તે મળી આવ્યા હતા। વિગતવાર જો એના વાત કરવામાં આવે તો આ જે બોગસ કંપની અને બિલિંગ મામલે જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અંદર એફઆઈઆર નોંધવામાં આવી હતી તેની અંદર અત્યાર સુધીમાં ટોટલ 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે। તેની અંદર મહેશ લાંગા, અબ્દુલ હાફિઝ, અબ્દુલ કાદરી, એજાઝ માલદાર અને દેવરાણી આટલા લોકોની ધરપકડ કરાઈ છે। તે સિવાય પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 50 જેટલા લોકોને નોટિસ આપવામાં આવી છે। તેમજ જે ધ્રુવી નામની ખોટી કંપની બનાવવામાં આવી હતી તેની અંદર અલગ અલગ પેઢીઓના બિલ આપવામાં આવ્યા હતા। તેની અંદર તેનું સંચાલન જે ધ્રુવી કંપની છે તેનું દેવરાણી કરીને જે વ્યક્તિ છે તેના દ્વારા કરવામાં આવતું હતું। તેની પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે ના તો ધ્રુવી એન્ટરપ્રાઇઝની અંદર અન્ય 6 જેટલી કંપનીઓનો પણ સમાવેશ થાય છે। તેની અંદર 8 કરોડના ટ્રાન્ઝેક્શન સામે આવ્યા છે। હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવી છે જી તો આ જે તમામ લોકો છે તેની મેરેથોન પૂછપરછ હાથ ધરવામાં આવી છે। તેમાં ધારાસભ્યના પુત્ર અને ભત્રીજાની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। જે ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય છે તેમનો પુત્ર અને ભત્રીજો ને હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અંદર અટકાયત કરીને તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। જે આ કંપની હતી ધ્રુવી જેવી અને તેમજ ડીએ એન્ટરપ્રાઇઝ એની અંદર જો પ્રોપરાઇટર મનોજ લાંગા છે તેની ધરપકડ કરવામાં આવી છે। તેની સાથે સાથે તેની પત્નીની પણ મનોજ લાંગાના પત્નીની પણ પૂછપરછ હાલ જી આભાર।